જા. અરે રામદેવ હજુ પણ કહું છું કે જે રસ્તે આવ્યો તે રસ્તે પાસે જતો રહે. તારે બાદશાહ સામે લડવાની કોઈ જરૂર નથી. અરે સુરવીર તળો સંતાન છું, તોરા કુળનો તોલ છું. બાદશાહ તારી જેવા પાપીઓનો તો હું કાળ છું. અરે તલવાર મારી ચક ચકે લોહી તારું ચાખવા જતો રે બાયલા અહીંથી તારા બાપની ઇજ્જત રાખવા. થજા તૈયાર. થજા તૈયાર. આજે તો હું રણુજાનો રાજવીર. આજે તો હું દિલ્હી પતિ બાદશાહ રે. આજે તો હું રણુજાનો રાજવીર. આજે નવસો ન ઘર મારા ગડે ગડે રે. આજે 900 ન ઘર તારા ઊંધા વાળું રે. મુંગલા લડે 9 લાખ, મુંગલા લડે 9 લાખ. આજે 900 ન ઘર મારા ગડે ગડે રે. મુંગલા મારું 9 લાખ, મુંગલા મારું 9 લાખ. આજે 900 ન ઘર તારા ઊંધા વાળું રે. આજ હેઠે રે બાદશાહ ને ઉપર ઢોલિયો રે. હે ઉપર હિંદે હિંદો પીર. હેઠે રે બાદશાહ ને ઉપર ઢોલિયો રે. હજ હટલો ગુનો રે મારો માફ કરો. હવેથી નવા કરીએ ભૂલ રે. હટલો ગુનો રે મારો માફ કરો. આજે અટલો ગુનો રે બાદશાહ માફ કરું છું.
ઘોડલી પીરાયા તારે ડુંગર ઘોડલી પીર આવતારે પરગાટ આપે પરમાણ વીર રામદેવ પરગાટ આપે પરમાણ વીર રામદેવ લીલા ને જાને લીલા ચાપ ખારે લીલા ને જાને લીલા ચાપ ખારે તેના આંભેથી ફૂલડાઓ વરસે રે તેના આંભેથી ફૂલડાઓ વરસે એવા આંભેથી ફૂલડાઓ વરસે રે એવા આંભેથી ફૂલડાઓ વરસે રે નમણું તારે નાર નાર વીર રામદેવ નમણું ચાપ ખારે લીલા ને જાને લીલા ચાપ ખારે હરે રામદેવજી તમે કહેતા હતા કે આવેલા શ્રીફળ સ્વીકારી લો તો હવે હાથ તમારી સાથે ભેરા કઈ રીતે ફરશે? અરે પિતાજી એકવાર રામદેવજીની જય બોલાવો, જરૂર બધું સારું થઈ જશે. બોલો રામદેવજી મહારાજ કી જય. રામદેવપીર મહારાજના લગ્ન થઈ રહ્યા છે. ચાલ મંગર વર્તાશે. ફૂલ લઈ તો ફૂલ ને પાંખડી. પ્રભાતનું ટાણું છે સવારનું, તો ચાલ મંગરિયા વર્તાય છે. ચાલો રે સાકી સા મળ્યો વળ જોવા જાવી રે. नहाते दान देवाय रे पेले मंगल से नाते दान देवाय रे पेले मंगल रूपाना दान देवाय रे पेले मंगल रूपाना दान देवाय रे माकारी पहलो मंगल पुरुदाय रे माकारी ₹50 રામ ભરોસે આવે છે. બોલ શ્રી રામદેવ મહારાજની જય. તો બીજું મંગળ પણ વર્તાશે. બીજા બીજા મંગળિયા વરતાય રે. બીજા મંગલિયા વરતાય રે. મંગળ સે નહાતે દાન દેવાય રે. જારે મંગલ સે નાતે દાન દેવાય રે. જારે મંગલ સોનાના દાન દેવાય રે. જારે મંગલ સોનાના દાન દેવાય રે. એમાં કરી બીજો મંગલ પુરુષાય રે. એમાં
કરી બીજું મંગલ પૂરું થાય રે બીજા મંગલની માર્ગો 101 રૂપિયો 51 રૂપિયા અને 2 10 રૂપિયા આવે છે બસ શ્રી રામદેવ મહારાજની જય એક બીજા 50 રૂપિયા રામ ભરોસે અને એક 500 રૂપિયા રોકડા ટીનાભાઈ સોમાભાઈ મૂળી ગામથી આવે છે બસ શ્રી રામદેવ મહારાજની જય 100 રૂપિયા ફરિયાદથી મહેમાન પધારે છે રામાપીરના પ્રસાદમાં આપે છે બોલ શ્રી રામાપીરની જય એક સરસ મજાની સાડી નેત્રનંદનને આણામ આપે છે બોલ શ્રી રામદેવ મહારાજની જય એક 51 રૂપિયા રામાપીરના પ્રસાદમાં આવે છે બોલ શ્રી રામદેવ મહારાજની જય તો ત્રીજું મંગળ વર્તાશે तीजा रे तीजा मंगलिया वरताय रे ત્રીજા રે ત્રીજા મંગલિયા વરતાય રે तीजा रे मंगल से नाथ दान देवाय रे तीजा रे मंगल गहायु ना दान देवाय સરસ મજાનું બ્લાઉઝ નું 20 એક 20 રૂપિયા રોકડા આવે છે બસ શ્રી રામદેવ મહારાજની જય એક બીજા 20 રૂપિયા એક બીજા 10 રૂપિયા રામાપીરના પ્રસાદમાં આવે છે બસ શ્રી રામદેવ મહારાજની જય એક બીજા 30 રૂપિયા એક સરસ મજાની સાડી નેત્રનંદનને આણામ આપે છે બસ શ્રી રામદેવ મહારાજની જય एक 51 રૂપિયા અને 20 રૂપિયા રામ ભરોસે આવે છે હજ સોરી માવર માળા રામે તોડિયું રે જાઉં માર બેની નિવાર સોરી માવર માળા રામે તોડિયું રે સરસ મજાની સાડી નેત્રનંદનને આરામ આવે છે બોલ શ્રી રામદેવ મહારાજની જય 100 રૂપિયા નેત્રનંદનને આરામ આવે છે એક બીજા 100 રૂપિયા રામદેવના પ્રસાદમાં આવે છે એક બીજા 11 રૂપિયા રામદેવના પ્રસાદમાં આવે છે અને ભાઈઓ બહેનોને ખાસ વિનંતી બપોરે પ્રસાદનું આયોજન કરેલ છે તો તમામ ભાઈઓ બહેનો બહાર ગામથી પધારેલા મહેમાનો પ્રસાદ આગમન કરીને જ પછી ઘરે જાય એવી મંડળવાળાની ઈચ્છા અને હજુ આખ્યાન સમાધિ લગીન પૂરું કરવાનું છે તો બધાય જોવા બેસજો તો છેલ્લું મંગળ વર્તાશે ચોથું મંગળ 110 રૂપિયા રામાપીરના પ્રસાદમાં આવે છે બોલ શ્રી રામદેવ મહારાજની જય ये चौथा रे चौथा मंगलिया वरताय रे चौथा रे मंगल से नाथ दान देवाय रे चौथा रे मंगल दिगरी ना दान देवाय ₹110
રૂપિયા રામદેવના પ્રસાદમાં આવે છે ઓ શ્રી રામા પીરની જય. એક બીજા 10 રૂપિયા રામાપીરના પ્રસાદમાં આવે છે. એક બીજા 10 રૂપિયા રામદેવપીરના પ્રસાદમાં આવે છે બસ શ્રી રામદેવપીર મહારાજની જય. હે લાકડ તે કાપવા હાલો કઠિયારો, લાકડ તે કાપવા ને હાલો રે. જંગલની માએ હાલો કઠિયારો, જંગલની માએ હાલો રે. લાકડ તે કાપવા ને હાલો કઠિયારો, લાકડ તે કાપવા ને હાલો રે. એ લીલા ને હુકા કાપે કઠિયારો, હુકા ને લીલા કાપે રે. એ લાકડ તે કાપવા હાલો કઠિયારો, લાકડ તે કાપવા ને હાલો રે. આહાહા, બપોર ચડી ગયા પરંતુ હજુ સુધી કઠિયારણ ભાત લઈને નથી આવી. અરે હા, એ કારણ કે કેમ કરીને ભાત લઈને આવે, કારણ કે હું શેર લાવું છું અને શેર ખાઉં છું. આજે મારા ઘરની અંદર ખાવા માટે અનાજ નહીં હોય એટલા માટે પાડોશીમાં જાય છે અને ઉશીનો લોટ લાવે અને રોટલો કરી અને પછી મારા માટે ભાત લઈને આવશે. એટલા માટે એને આવતા વાર તો લાગશે. હે ભાતડિયા લઈને હાલી કઠિયારણ, ભાતડિયા લઈને હાલી રે. હે જંગલની માએ હાલી કઠિયારણ, ભાતડિયા લઈને હાલી રે. સ્વામી લો આ ભાત અને તમે જમી લો. અરે કઠિયારણ, ભાત લઈને આવતા એટલું બધું મોડું કેમ થયું? અરે સ્વામી લોટ નહોતો, પાડોશીના ઘરે લોટ લાવી અને રોટલા બનાવ્યા એટલે વાર તો લાગે જ ને. અરે હા કઠિયારણ, જો મેં આ લાકડા કાપ્યા છે એને આપણે વેચીએ અને આમાંથી પૈસા આવે એટલે આપણે દાણા લઈ અને આપણે એમનો લોટ પાછો આપી દઈશું. અરે કઠિયારણ, આ તે પ્રભુનો કેવો ન્યાય છે કે કારણ જ્યાં દેશ છે ત્યાં દીકરા કે દીકરીનો કોઈ પાર નથી રહેવા દેતો. આજે મારા ઘરે શેર માટેની ખોટ છે. અરે પ્રભુ, આ તારો ન્યાય નથી. અરે આજે મારી 35 વર્ષની ઉંમર વીતી ગઈ, કારણ કે જ્યાં સુધી મારા હાથ પગ ચાલે છે ત્યાં સુધી તો મને કોઈ વાંધો નથી, પરંતુ જ્યારે મારા હાથ પગ નહીં ચાલે અને મારી શું દશા થશે? હે પ્રભુ, જો મારો દીકરો કે દીકરી હોત તો મારા બુઢાપામાં મારો ટેકો બનાત. લાવ કઠિયારણ, આપણે બંને હવે સાથે જમી લઈએ. નહીં નહીં સ્વામી, પહેલા તમે જમી લો પછી હું જમી લઈશ. ચાલ તારે હું જમવા બેસી જાઉં.
ઉઆ ઉઆ. અરે કઠિયારણ આ અવાજ જાનો આવી રહ્યો છે. અરે સ્વામી આ તો જંગલ છે, આવું તો થયા જ કરે. આપ શાંતિથી જમી લો ને. ભલે ત્યારે. અરે કટિયારણ આ અવાજ જાનો આવી રહ્યો છે. અરે સ્વામી આપ શાંતિથી જમી લો ને. અરે નહીં કટિયારણ, મારે આ દિવસ ઉગે અને દરરોજ આ જંગલમાં આવવાનું હોય છે, એટલા માટે તે શું છે તે મારે જોવું પડશે. તો ચાલ મારી સાથે આપણે બંને જઈને જોઈએ. ચાલો. અરે કટિયારણ આ તો કોઈક બાળક રહી રહ્યું છે. અરે હા સ્વામી આ તો દીકરી છે. અરે હા કટિયારણ, અરે પ્રભુએ આપણો અંતરનો પુકાર સાંભળ્યો અને આપણને દીકરી આપી. અરે કટિયારણ ચાલ આપણે આને આપણે ઘેર લઈ જઈએ. હા સ્વામી આને આપણે મોટી કરશું. અરે કટિયારણ પરંતુ આપણે આનું નામ શું રાખશું? અરે સ્વામી જંગલમાંથી મળી છે, વૃક્ષ હેઠળથી મળી છે, તો આનું નામ આપણે ડાલી રાખીશું. બહુ સારું, ચાલો આપણે આને આપણા ઘરે લઈ જઈએ. સારું. હજ કોન કે હું રણું જાનો રાજવીર રામદેવ હોય મારું નામ. હજ કોન કે હું રણું જાનો રાજવીર શું કામ પડ્યું? અરે પ્રધાનજી, દરેક રાજાની ફરજ હોય છે કે પોતાની પ્રજાના દુઃખમાં દુઃખી અને સુખમાં સુખી જે સહભાગી બને છે તેને એક રાજા થવાનો હક છે. માટે આપણે ઘણા સમયથી નગર ચર્ચામાં નથી ગયા. આપણા નગરની અંદર કોને ખાવા મળે છે, કોને પહેરવા વસ્ત્રો મળે છે એ જોવું એ આપણી ફરજ છે. માટે ચાલો આપણે બંને નગર ચર્ચામાં જઈએ. ભલે પ્રભુ. આજ રામદેવ ને પરદાના બને ચાલિયા રે. જોવા નગર ચર્ચામાં આજ રામદેવ ને પરદાના બને ચાલિયા રે. અરે પ્રધાનજી, હે પ્રભુ. આ નગર ચર્ચા ફરતા ફરતા
આપણા નગરની અંદર એક મેઘવાળનું ઘર એવું છે કે જેને પહેરવા માટે વસ્ત્ર નથી મળતા, ખાવા માટે અનાજ નથી મળતું. એ મેઘવાળને આપણા રાજ દરબારમાં બોલાવો, આપણે એને રાજનું કંઈક કામ સોંપીએ. આજે પરદાન બોલાવે મેઘવાળ આવજો રે. હે આવજો રાજને દરબાર. આજે પરદાન બોલાવે મેઘવાળ આવજો રે. આજે પરદાન બોલાવે મેઘવાળ આવ્યો આવ્યો રાજને દરબાર. પરદાન બોલાવે મેઘવાળ આવ્યો. આહા, આજે મારી આટલી ઉંમર વીતી ગઈ, આજ સુધી મારે રાજનું તેડું નથી આવ્યું. અરે પ્રભુ, મેં નથી કોઈનું ખોટું કર્યું કે નથી મેં કોઈ ગુનો કર્યો, તો આજે રાજાએ મને રાજમાં શા માટે બોલાવ્યો છે? હે ઈશ્વર, મારી લાજ રાખજે. અરે કહો પ્રધાનજી, રાજમાં મને શા માટે બોલાવ્યો? પ્રભુ બોલાવે છે. પ્રભુને પાય લાગો. કહો પ્રભુ, રાજમાં મને શા માટે બોલાવ્યો? અરે મેઘવાળ, આજે અમે નગર ચર્ચામાં નીકળ્યા હતા ત્યારે સારા નગરમાં ફરતા ફરતા આપનું ઘર એક એવું હતું કે જેને ખાવા માટે અનાજ પણ નથી કે પહેરવા માટે પૂરતા વસ્ત્રો પણ નથી. માટે આપના ઘરની અંદર આપ કોણ કોણ સભ્ય રહો છો એ મને કહો. અરે પ્રભુ, મારા ઘરની અંદર હું, મારી પત્ની અને મારી દીકરી ડાલી, અમે 3 વ્યક્તિ રહીએ છીએ. અરે મેઘવાળ, તો તમારી દીકરીને બોલાવો, આપણે એને રાતના નાના નાના વાસરુ ચારોનું કામ સોંપીએ જેથી તમારું ગુજરાન ચાલે. ભલે પ્રભુ. હે આજે પિતા રે બોલાવે ડાલી આવ્યો રે. હે આજે પિતા રે બોલાવે દીકરી આવ્યો રે. હે આવજે રાજને દરબાર. પિતા રે બોલાવે દીકરી આવજે રે. આજે પિતા દે બોલાવે દીકરી આવી રે. હે આવ્યા રાજને દરબાર. આજ પિતા રે બોલાવે દીકરી આવી રે. અરે પિતાજીને પ્રણામ. કહો પિતાજી, આ રાજમહેલની અંદર અમારા શું કામ પડ્યા? અરે બેટા, પ્રભુ બોલાવે છે. અરે પ્રભુજીને પ્રણામ. કહો પ્રભુજી, આ રાજમહેલની અંદર અમારા શું કામ પડ્યા? અરે બેટા ડાલર, જી પ્રભુ. આ રાતના નાના નાના વાસરુ છે એ આજથી ચારવાનું કામ હું તમને સોંપું છું. જેવી આપની આજ્ઞા. પરંતુ હા, એક વાતનું ધ્યાન રાખજો કે જંગલમાં બહુ દૂર જવું નહીં અને આ સૂર્યોદય હાથમે એ પહેલા વાસરુને લઈ અને રાજ તરફ પાછા વળજો. જેવી આપની આજ્ઞા. આજ છો રે મહિનાના વાછડું ચારતી રે.
વાલામાં વાલું રે પ્રભુજીનું વાછડું રે. અરે વાલામાં વાલું પ્રભુજીનું વાછડું જંગલમાં વયું ગયું છે, તો લાય તેને ગોતીને હું ઘર તરફ રવાના થઉં. અરે આ ડાલર મારી સાથે જન્મ જન્મોથી સાથ નિભાવે છે, તો લાવ હું આજે એની કસોટી કરી જોઉં. અરે બેટા ડાલર, જી પ્રભુ. મને ખૂબ ભૂખ લાગી છે, તારી પાસે દૂધ હોય તો તું મને દૂધ પા. અરે પ્રભુ, આ 6 મહિનાના વાછડું કેમ કરી દૂધ આપે? અરે ડાલર, જો તને ભગવાન ઉપર ભરોસો હશે તો સામેની પેલી સફેદ વાછડી છે એને તું દો, એ જરૂર તને દૂધ આપશે. જેવી આપની આજ્ઞા. આજ 6 રે મહિનાના વાછડું દોવિયા રે. હે રાખી મારા પ્રભુજી એ લાલ. આજ 6 રે મહિનાના વાછડું દોવિયા રે. લો આ પ્રભુ દૂધ. અરે બેટા, તારી ભક્તિથી હું તારા ઉપર પ્રસન્ન થયો છું. આજે તારે જે કે વચન માંગવું હોય તે તું વચન માંગી લે. અરે પ્રભુ, તમારે જો મને વચન આપવું જ હોય તો તમારી પહેલા મારી સમાધિ. અરે બેટા, આ શું માંગે છે? સમાધિ લેવી એ તો સંત મહંતોનું કામ, વીર પુરુષોનું કામ. જ્યારે આપણે તો કાળા માથાના માનવી પામર જીવડા કહેવાય, માટે કઈ બીજું માંગી લે. અરે પ્રભુ, જો તમારે મને વચન આપવું જ હોય તો તમારી પહેલા મારી સમાધિ, બીજું વચન મારે કાંઈ ન જોઈએ. ભલે બેટા, તથાસ્તુ. પરંતુ તું પણ એક મને વચન આપ. કહો પ્રભુ. અરે બેટા, ખીમા ભગતને ત્યાં બીજ ખાવાના પાઠ પૂરાય છે, માટે ત્યાં આપણે બંનેને વાયક આવશે અને ઢેલડી નગર તારે મારી સાથે આવવાનું છે. અરે પ્રભુ, ત્યાં સંતો પુરુષો રાજા મહારાજા હોય, અમે તો રહ્યા મેઘવાર, અમારેથી અહીંયા ન અવાય પ્રભુ. અરે નહીં નહીં ડાલર, આ સંકોચ તું તારા મનમાંથી કાઢી નાખ. તારો ઉછેર માત્ર મેઘવાલ કુળમાં થયો છે, માટે તારો જન્મ તો એક ક્ષત્રિય કુળનો છે. માટે તું જરા પણ સંકોચ ન રાખતી અને મારી સાથે વાયકે આવવા માટે તૈયાર થઈ જજે. જેવી આપની આજ્ઞા પ્રભુ. આજ કોણ કે હું ઢલડી નગરનો રાજવીર. રણસિંહ હોય મારું નામ, કોણ કે હું ઢલડી નગરનો રાજવીર. આજે રાજા
બોલાવે રામુ આવ્યા રે અરે મહારાજા અત્યારે મારું શું કામ પડ્યું? અરે રામુ, આપણે બંનેને સરોવરના તીરે ફરવા જવું છે, તો એટલા માટે આપણો ઘોડેલો શણગાર. અરે ચાલ બાપુ ઘોડેલો શંકર હે રામો ઘોડલિયો શણગાર, રામો ઘોડલિયો શણગાર, આજે બપોર રે થશે ને પાછા આવશું રે. રામો ઘોડલિયા શણગારે, રામો ઘોડલિયા શણગારે, બપોર રે થાશે ને પાછા આવશું રે. પરધાન ઘોડલિયો શણગાર, પરધાન ઘોડલિયો શણગાર, આજ બપોર રે થશે ને પાછા આવશું રે. રે પ્રધાન ઘોડલિયા શણગારે, પ્રધાન ઘોડલિયા શણગારે, આજ બપોર રે થાશે ને પાછા આવશું રે. અરે બાપુ અસો અત્યારે છે, તો ચાલ રમો, આપણે બંનેને સરોવરના તીરે જવું છે. ચાલો બાપુ. એ ચાલો મારી સૈયરો જળ ભરવા જાય, એ જળ રે જમનાના નીર ભરવા જાય. ચાલો મારી સૈયરો જળ ભરવા જાય. અરે સખી, સરોવર આવી ગયું તો જળ ભરી આપણે ઢલણી આગળ તરફ રવાના થઈ. એ જળ રે ભરીને અમે ઢલણીના ઘર ચાલ્યા, જળ રે ભરીને અમે ઢલણીના ઘર ચાલ્યા. અરે સખી, સામે ઘોડે અસવાર કોણ આવી રહ્યું છે? અરે સખી, એ તો રાજા રણછોડસિંહ છે. અરે જો, અરે સખી, જો રાજા રણસિંહ હોય તો આપણે એક બાજુ ઉભા રહીએ. અરે રામો, સામે તે કોઈ સખી પાણી ભરીને આવી રહી છે, તેના માથે બેડો સવા વાર વેત અધર ચાલે છે, તો એને જઈને કે આપણા મહેલની અંદર શોભે. અરે નહીં નહીં બાપુ, તમારા મોઢે આવા શબ્દ શોભતા નથી. અરે આ રામુ માનતો નથી, જાતો નથી, તો તું રામુ મારી સાથે ચાલ. કારણ કે જો એ સતી ડાલર હોય તો એ જાણતી નહીં હોય, કારણ કે જ્યારે જ્યારે રાજા રણસિંહ રસ્તામાં નીકળે છે ત્યારે માણસો એક બાજુ હટી જાય છે. એટલા માટે તું ચાલ મારી સાથે. ચાલો બાપુ. હે સતી તમે કોના ઘરની નાર, સતી તમે કોના ઘરની નાર, આજ કયા રે રાજાના તમે જી કરી રે. રાજ્ય અમે કીમા ઘરની નાર, રાજ્ય અમે કીમા ઘરની નાર, નથી રે રાજાના અમે કુંવરી રે. સતી તમે કોના ઘરની નાર, સતી તમે કોના ઘરની નાર, આજ કયા
તને મનાવું છું અને તું માની જા, કારણ કે તે મારી મહારાણી છે અને હું તારી દાસી બનાવીશ અને હું તને મારી પટરાણી બનાવીને રાખીશ. મારા 7 માળના મહેલે સોનાના હિંડોળામાં બેસાડી અને તને હું હિંડોળીશ. એટલા માટે હું તને મનાવું છું, તું માની જા. અરે રાજન, અમે તો તમારી દીકરી સમાન ગણાય, આવા શબ્દ તમારા મોઢે શોભતા નથી. અરે સતી, હું હજુ પણ તને કહું છું કે માની જા. અરે રાજન, આવા શબ્દ તમારા મોઢે શોભતા નથી. અરે સતી, હું તને હજુ પણ કહું છું કે તું માની જા. જા નંદ. અરે રામો, આ સતી માનતી નથી તો ચાલ આપણે એને કાલે જોઈ લઈશું. ચાલો બાપુ. અરે સખી, હિમા ભયગતને જઈને કહેજો કોશ કોદાળી લઈ અને સરોવરના તીરે આવે. અરે સતી, અત્યારે આ સરોવરની તીર મને શા માટે બોલાવ્યો? અરે ખીમા ભગત, મારે સમાધિ લેવી છે એટલા માટે તમને બોલાય. અરે સતી, સમાધિ લેવી હે કોઈ વીર પુરુષનું કામ છે, આપણેથી સમાધિ ના હોય. ચાલો આપણા આંગણ ઘેર ચાલો. નહીં ખીમા ભગત, મેં સમાધિ લેવી એવો નિશ્ચય કર્યો છે. અરે સતી ડાલર, અહીં વાત જો રાવત રણથી સાંભળશે તો ઢેડી નગરની અંદર આપણે રહેવાની રીત નહીં રહે. નહીં ખીમા ભગત, સમાધિ અહીં જ લઈશ, અહીંથી એક ડગલું આગળ નહીં ભરું. અરે સતી, જો તારી સમાધિ લેવી હોય તો જે તારા મનની ઈચ્છા હોય એ વાત કર. અરે ખીમા ભગત, પહેલું વાયક આપણા ગુરુ ઉગમસિંહ બાપુને મોકલો. હે આજે પેલું રે વાયક જૂનાગઢ ને પાલું રે, હે આવો તમે યુગમસિંહ બાપુ, તેજર ખાવડા પાટ માને યારે. અરે ખીમા ભગત, આપને વાયક દેવાનું કારણ? અરે આ સતી ડાલર એ વાતો કરે છે કે મારી સમાધિ લેવી છે. અરે બેટા ડાલર, અત્યારે સમાધિ સંતો મનતો લઈ શકે, આપને શું સમાધિ લેવાનું કારણ? અરે ઉગમસિંહ બાપુ, હું સરોવરના તીરે પાણી ભરવા ગઈ, મારા માથે સવા વહેતું જો બેડું ચાલતું હતું. કોક નુગરા માણસે મારો પાલવ ઝાલ્યો, એ બેડું મારા મસ્તક ઉપર આવી ગયું, એટલા માટે મારે સમાધિ લેવી છે. અરે સતી ડાલર, હવે ઉગમસિંહ બાપુ આવી ગયા, હવે તમારા. અરે ખીમા ભગત, બીજું વાયક અંજાર જેસલ તોરલ ને મોકલો. હે આજે બીજું રે વાયક અંજાર મે પાલું રે, હે આવો તમે જેસલ તોરલ, તેજર ખાવડા પાટ માને યારે. આજે અંજાર તીરે જેસલ તોરલ આવ્યા રે.
ભગત અમને શા માટે ઢેલડી નગર બોલાવ્યા? અરે આપણા ઘરે બીજ ખાવાના પાઠ માંડ્યા છે, ભજન સત્સંગ રાખ્યો છે, એટલા માટે તમને બોલાવ્યા છે. હરે સતીલાલ, હવે અંજારથી જેસલ તોરલ આવી ગયા છે. હવે તમારા મનની ઈચ્છા હોય એ વાત કરો. અરે ખીમા ભગત, ત્રીજું વાયક મેવાસા રૂપાદે માલ દે ને મોકલો. હે આજે ત્રીજું રે વાયક મેવાસામાં મેકલો રે. હરે આપણા ઘરે બેસ ખાવાના પાઠ માંડ્યા છે અને ભજન સત્સંગ રાખ્યો છે, એટલા માટે તમને બોલાવ્યા છે. અરે ખીમા ભગત, ધન્ય છે તમારી ભક્તિને. હરે સતીલાલ, હવે મેવાસાથી રૂપાદે માલદે આવી ગયા છે. હવે તમારા મનની ઈચ્છા હોય એ વાત કરો. અરે ખીમા ભગત, ચોથું વાયક તોલાતુલ મારા બે જીવના માનેલ ભાઈ છે કલ્લુ અને મલ્લુ, તેમને મોકલો. હે આજે ચોથું રે વાયક તોલાતુલ મેકલો રે. હે આવો તમે કલ્લુ મલ્લુ ભાઈ, બેતરે કાવલા પાટ માંડે યારે. અરે ભાઈ મલુ, અરે ભાઈ કલુ, આપણા ભેરુબંધ ને બોલાવો. અરે ભાઈ કલુ, આપણા ભેરુબંધ ને બોલાવવાનું કારણ? કારણ કે સુખડિયા ગામના વાણિયાનો ગરીબોની જમીન તેની રોજી રોટી જીની લીધી છે, તો તેને ચોપડા બાળીને ભસ્મ કરી દો. અરે નહીં નહીં ભાઈ કલુ, એ ચોપડા ભસ્મ કરવાનું માંડી વાળો, કારણ કે આપણી બેન ડાળલના વાયક આવ્યા છે. આપણી બેન ડાળલના વાયકે જવું તે આપણો ધર્મ છે. તો ચાલો આપણી બેન ડાળલના વાયકે જઈ. બરોબર. હે આજે તોળા તુરથી કલુ માલો આવ્યા રે. આવ્યા ઢેલડી નાગર, આજે તોળા તુરથી કલુ માલો આવ્યા રે. અરે ખીમા ભગત, અત્યારે અમારે બોલાવવાનું કારણ? અરે હે તમારી બેનને તમે પૂછી જોવો ને. અરે બેન ડાળલ, અમને અત્યારે શા માટે બોલાયા? અરે કલ્લુ મલ્લુ ભાઈ, મારે સમાધિ લેવી છે એટલા માટે તમને બોલાયા. અરે બેન ડાળલ, સમાધિ લેવાનું કઈ કારણ તો હોય છે ને? અરે કલ્લુ મલ્લુ ભાઈ, હું સરોવરના તીરે પાણી ભરવા ગઈ, મારા માથે સવા મેં તું બેડું ચાલતું હતું,
કોક નુકરા માણસે મારો પાલો ચાલ્યો, એ બેડું મારા મસ્તક ઉપર આવી ગયું, એટલા માટે મારે સમાધિ લેવી છે. નહીં બેન ડાળલ, નવખંડ ધરતી માથે કોણ એવો માણસ સર્જાયો છે કે બેન ડાળલ સામે આંખ ઊંચી કરે? એ નરાધમ પાપીને હજુ ખબર નહીં હોય કે બેન ડાળલના બે ભાઈ કલુ ને મલુ જીવતા છે, તો બેન ડાળલનો પાલો પકડે. એ નરાધમ પાપીના નામ ઠેકાણા હાથ, હાથ ને સૂર્ય હાથ में એ પહેલા તને રાજ જેવો ટુકડા કરી તારા ચરણોમાં ના ધરું, કાટ से मारो जीविती बाबू मिल जाए. અરે બેન ડાળલ, એ નરાધમ પાપી કોણ છે? અરે બેન ડાળલ, એ નરાધમ પાપીને હજુ ખબર નહીં હોય કે આ ધરતીની અંદર તારા જીભના માનેલા બે ભાઈ કલુ અને મલુ જીવે છે. અરે બેન ડાળલ, આ નવખંડ ધરતીની અંદર એવો નરાધમ પાપી કોણ પાક્યો છે કે તારી સમૂહ આંખ પણ ઊંચી કરીને જોઈ શકે? અરે બેન ડાળલ, એ નરાધમ પાપીના નામ અને ઠેકાણા બતાવ. આજનો સૂર્યોદય હાથમે તે પેલા ધરતી મસ્તક જુદા ના કરો તો બાવટિયા પણ મૂકે અને બાહો બની જા. અરે કલુ મલુ ભાઈ, ક્રોધને શાંત કરી ભજન સત્સંગની અંદર રાત્રિ વિતાવો. અરે સતી ડાલર, હવે કલ્લુ મલ્લુ બે ભાઈ આવી ગયા છે, હવે તમારા મનની ઈચ્છા હોય એ વાત કરો. અરે ખીમા ભગત, પાંચમું વાયક રણુજા રામદેવ બેને મોકલો. હે આજે પાંચમું વાયક રણુજા મે કલ્લુ રે, હે આવો તમે રામ દેવ પીર, રે કાવલા પાટ માંડે યારે. આજે રણુજાથી રમાદેવજી આવ્યા રે. આવ્યા ડલડી નાગર, આજ રણુજાથી રમાદેવજી આવ્યા રે. અરે ખીમા ભગત, હાલ મને ઢાલડી નગર બોલાવવાનું કારણ? હરે પ્રભુ, હા સતી લાલર એવી વાતો કરે છે કે મારી સમાધિ લેવી છે, જો તમારીથી માને તો તમે મનાવો. અરે બેટા ડાલર, સમાધિ લેવાનું કોઈ કારણ તો હશે ને? અરે પ્રભુ, હું સરોવરના તીરે પાણી ભરવા ગઈ, મારા માથે સવા મેં ઊંચું બેડું ચાલતું હતું, કોક નુગરા માણસે મારો પાલો ચાલ્યો, એ બેડું મારા મસ્તક ઉપર આવી ગયું, એટલા માટે મારે સમાધિ લેવી છે. અરે બેટા ડાલર, સમાધિ લેવી એ તો સંત મહંતનું કામ, વિરલા પુરુષોનું કામ. આપણે તો કાળા માથાના માનવી, માટે બેટા તારો વિચાર બદલી લે. નહીં પ્રભુ, સમાધિ લેવી એવો મેં નિશ્ચય કર્યો છે. ભલે. અરે ખીમા ભગત, બીજ કાવલના પાઠની તૈયારી કરો અને દરેક સંત મહંતોને વાયક મોકલો અને ભજન સત્સંગમાં રાત્રિ વિતાવી. અરે રામુ, ચાલ આપણે ખીમા ભગતના ઘરે જવું છે. અરે ખીમા ભગત, આ જે કઈ થયું છે એ મારા કારણે થયું છે, કારણ કે આ પાપ મેં કર્યું છે, તો તમે મને માફ કરો. અરે રાવત રણસિંહ, માફી માંગ્યું હોય તો સતી લાલર પાસે માંગો. અરે સતી ડાલા, હું તમારી પાસે માફી માંગુ છું. જે મેં પાપ કર્યું છે એની હું તમારી પાસે માફી માંગુ છું, તો મને માફ કરી દો. અરે રાજન, માફી મારી આગળ ના માંગી નહીં હોય, માફી પ્રભુ આગળ માંગો. અરે પ્રભુ, મને કંઠી બાંધો અને ગુરુ મહિમાનો ઉપદેશ આપો, કારણ કે જેથી મારો
બેડો પાર થઈ જાય અને આમાંથી મને મુક્ત કરો. અરે રાવત રણસિંહ, ઉઠો. આપ તો માત્ર આમાં નિમિત્ત બન્યા છો. વિધિના વિધાન પ્રમાણે દરેકને એક દિવસના સમય જવાનું હોય છે, અને કંઠી તો હું આપને નહીં બાંધું, પરંતુ ખીમા ભગત આપને કંઠી બાંધશે અને ગુરુનો ઉપદેશ આપશે. અરે રામો, આ ખીમા ભગત જે એક દિવસનો સૌરા મંડપ રોપી રહ્યા છે તેમને કહો કે 11 દિવસનો કરી નાખે. જે કઈ ખર્ચ થાય છે તે રાજમાંથી મળી રહેશે. અરે ખેમા ભગત, તમે જેવો એક દિવસનો પાઠ રોપી રહ્યા છો એવો 11 દિવસનો સૌરા મંડપ રોપો. જે કઈ ખર્ચ થશે તે રાજમાંથી મળી આવશે. પારણેથી ગારંગે વધારી પીર રામદેવ, પારણેથી ગારંગે વધારી ઓરા.
રામદેવ પારણથી કરને વધારે હો રામ પારણથી કારણે વધારે પીરા રામદેવ પારણથી કારણે વધારે હો રામ પારણથી કરને વધારે પીર રામદેવ પારણથી કરને વધારે હો રામ આરતી જગતમાં વર્તાણું જય જયકાર તો હવે ઉતરે હરિની આરતી જગમાં હોવો જય જયકાર રે અલખ ધણી ને આરતી ને રૂડા ઢોલાય બાવા કંકુરે કેસર નારે ને સાટણા સંતાય બાબા રામદેવ પીર રામદેવ ધણી રામદેવ બાબા રામદેવ એ પેલા રે જોગની આરતી ને પેલા ગજે ને દ્વાર બાવા માર કરોડે સે રાજા રાજા ને પહેલા બોલાય સોના કેરા પાટણી ને સોના કેરા થાળ બાવા સોના કેરા પાટણી ને સોના કેરા થાળ બાવા સોના ને એ સિંહાસન બેઠા ના કલંગે નાથ બાબા રામદેવ પીર રામદેવ ધણી રામદેવ બાબા રામદેવ બીજા જોગની આરતી ને હરિચંદ્ર ને દ્વાર બાવા નવ કરોડે સે રાજા રાજા ને ઘરે ચંદ્રાય રૂપા કેરા પાટણી નહીં રૂપા કેરા થાળ બાવા રૂપાને સિંહાસન બેઠા ના કલંગે રાય બાબા રામદેવ પીર રામદેવ
द्वार बाबा तेजार जुगनी आरती ने धर्म राजा ने द्वार हाथ करोड़े से जिया राजा राजा ने युद्ध सिर राज राम तेरा पाटने राम तेरा थाल बाबा राम तेरा पाटने राम तेरा थाल राम ने सिंहासन बैठा करेंगे राज बाबा राम ने फिर राम ने कथर जुगनी आरती ने बलि राजा ने द्वार बाबा कथर जुगनी आरती ने बलि राजा ने द्वार 5 करोड़े से दिया राजा राजा ने